નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઓવરબ્રિજ બની ગયો અને રસ્તો તૂટી ગયો। કોરિડોરનું કામ અટકતું નથી અને લોકોની મુશ્કેલી પણ અટકતી નથી। જ્યારથી દિલ્હી બોમ્બે કોરિડોર ચાલુ થયો ત્યારથી સ્થાનિકો જમીન, મકાન, મંદિર, મસ્જિદ તમામ ક્ષેત્ર હેરાન થવાનો વારો આવ્યો છે અને હજી પણ તે ચાલુ છે। વડેલા ગામે ઓવરબ્રિજના કામ દરમિયાન પાણિયા બાંડીબાર ડામર રોડ તૂટીને દુરસ્ત થઈ ગયો। ચોમાસા દરમિયાન વાહન ચાલકો હેરાન થયા અને ત્યારબાદ GHV કંપની દ્વારા રોડ પર પથ્થર પાથરી રોલર ચલાવીને આજ સુધી તે રોડને રિપેર ન કરતા મોટી મેટલ પાથરી હોવાથી ટાયર સ્લીપ થવાના કારણે વાહન ચાલકોને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સ્થાનિક લોકોને પણ ધૂળ ઉડવાને કારણે તકલીફ પડે છે। આ બાબતની જાણ GHV કંપનીના મેનેજર તેમજ માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓને કરવા છતાં લોકોની સલામતી માટે કોઈ ધ્યાન આપવામાં આવતું ન હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટર નાગેશ્વર સેન, દાહોદ। मैं गोविंदभाई पटेल અહીંયા પાણિયાથી ગાંધીબાર તરફ જતા વડેલા પછી કામ ચાલી રહ્યું છે રસ્તાનું, ત્યાં રસ્તાઓનો ઓવરબ્રિજ બનાવ્યો। એમાં તે સમયમાં રસ્તો તૂટી ગયેલો છે નીચેનો, જેમાં હાલમાં અત્યારે મેટલ નાખેલી છે, માટી પૂરવામાં આવેલી છે। વરસાદમાં ખાડા પડી ગયા હતા અને હાલમાં પણ મેટલ મોટી હોવાથી અનેકવાર બાઇકવાળા પડ્યા છે અને આવું તેવું થાય છે। તો ખરેખર આ રસ્તાનું સમારકામ થાય એવી લોક માંગ છે।